ચારે તરફ ડ્રગ્સ બેફામ રીતે વેચાઈ રહ્યું છે, લેવાઈ રહ્યું છે, ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા થાય, એના માટે પૂરતા મોકળાશથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાત રજૂ કરી શકે એટલા માટે પૂરતો સમય ચર્ચા માટે આપવામાં આવે એવી વિનંતી કરી છે, માગણી કરી છે. કદાચ પ્રો રેટા મુજબ બહુમતીના જોરે વિપક્ષને ચર્ચામાં ઓછો સમય આપવાની જે વાત છે એના બદલે વિપક્ષને પણ પૂરતો સમય ફળવાય એવી અમે અધ્યક્ષશ્રીને વિનંતી પણ કરી છે. કારણ કે ગુજરાતની પ્રજાનો અવાજ વિપક્ષના માધ્યમથી વિધાનસભાના ગૃહ સુધી પહોંચે અને સરકારનો જ્યાં પણ ગેરવહીવટ છે, ભ્રષ્ટાચાર છે, ગેરરીતિઓ છે એ ઉજાગર થાય, સરકાર પોતાનો વહીવટ પણ સુધારી શકે અને ખાલી જાહેરાતો અને સમિટોને બદલે સાચી પ્રજાની જે તકલીફો છે, જમીનની હકીકતો છે એ ઉજાગર થાય એટલા માટે પૂરતો સમય વિપક્ષને આપવા માટે માગણી કરી છે ને એના માટે દિવસો વધારવાના થાય કે બેઠકો વધારવાની થાય એની પણ રજૂઆત કરી છે. તો વિધાનસભા ગૃહમાં વિપક્ષને પૂરતો સમય આપવામાં આવે તેવી માંગ અમિત ચાવડાએ કરી છે. વિધાનસભા સત્ર પહેલા અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું. વિપક્ષને પ્રશ્નો ઉઠાવવા માટે સમય આપવામાં આવે તેવી માંગ અમિત ચાવડાએ કરી છે. તો વિધાનસભા સત્ર પહેલા અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું.